જય શ્રી કૃષ્ણ. સવારના 8:30 વાગ્યા છે. ઘરનું કામ બધું થઈ ગયું કમ્પ્લીટ. હંઝાઈ પોતાની બેને હંઝારી કાઢી, મેં પોતા કર્યા. બાકી તો બેનું થઈને મોર બીજું કામ તો થઈ ગયું. હંઝાઈ પોતા હોય ને પછી ટિફિન ભરવાનું હોય, માથું હરાવવાનું ને એવું કામ હોય. બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. અને આને હું ઉઠાડું હું કરીને કેમ કે એને છે ને ભાદરે કાઢેલા થયા ને કર્યા ને જે કડિયા કામ કર્યું એને પાવા જવા છે. અહીંયા બાપુ ને રમેશ બાપુ ને બેઠા છે. હા, બાપુ ને બાપુ બેઠા હે બે. હા, સત્સંગ હાલે જો વાતું ઘડીક વાર અમે હાલતા જ આડા અવરા થતા સાંભળતા હોય અને સત્સંગની વાતો હાલે. ઘડીક વાર અટાણમાં ભગવાનના નામ તો લેવાય ને કા દી હદરી જાય કા બાપુ. હા, બાપુને હે ને મકાનનું કામ આલે હે પ્લાસ્ટર ને ત્યાં થોડોક ટાઈમ નીહરે. કડિયા આવે ને તેથી બે બાપુનો ટાઈમ નીહરી જાય. કડિયા ના આવે ને તેથી વળી આડા આખો દી માંડ થાય. ભગવાનને કંઈ થોડોક વરસાદ વાવણા જેટલો કરી દે ને તો અમારે તો કામ આવેલું રહીએ. ઘૂમરો મારવા જવા થાય અને પછી કોઈ વાવણા વખીણા ને એવું બધું કામ હાલે તો અમારે ટાઈમ નહીં રહે. એટલો વરસાદ ભગવાનને કંઈ હવે કરી દો, જો મહેરબાની એટલી કરી દો. જોકે ઘણા વિસ્તારમાં છે પણ અમારે આની કોમ નથી જરાય. દ્વારકા જિલ્લામાં નથી જરાય. હજી આજ સાંજે જ જામનગરમાં માંથી ફોન આવ્યો હતો. મન્નતની સ્કૂલેથી નામી વરસતો હતો જામનગરમાં. મારી બેન એ કહેતા ના કે ના વરસાદ નામી ચાલુ થયો. પછી કેવો કોઈ પાછો ફોન નથી કર્યો પણ હવે અટાણે વિડીયો આવે છે કે જામનગરમાં નામી વરસાદ વર્યો. હવે જો આજ હા સાંજે નામી વર્યો. ગાજ ને વીજ ને બધું હતું એમનું. વીજ તો અહીંયા થતી હતી ને. ભડકા ભરતા હતા જરા જરા નહીં. એટલે હે ને સાંજે દી 8 મિનિટ હતો ને તો અહીંયા હંઝા જો અહીંયા જ થઈ હતી. હા, ફેર હોય ને એવી. મને તો જાણે ઉજાસ નથી લાગતો. મને કે ઉજાસ આવે આપણી આંખમાં છે. મેં હે ને હજી અડધી કલાક નથી થઈ કચરાની લીધાની. મેં આટલા પાંદડા પાછા ખરી ગયા. જો કાયમ હમણાં ડોલ એક પાંદડા ખરે હે. હાલો હવે છે ને આને ઉઠાડી ચા આંગળી કર્યો તો બાપુને એવા ત્યાંથી ચામાં તો એ ભરી જાય. થોડાક લુગડા છે એ ધોઈ નાખી નાહી લઈ ત્યાં તમારી બપોરનું ટાઈમ થઈ જાય. શાક રોટલાનો માને વળી સંભાળી જવાથી કાકા એની છોકરી આપણે બાબલીને પેલું થયો કહ્યું એને વારે બતાવવા જવાનું તો એ 10 વાગે એમણે જાહે. બાકી અમે તો આડાવના ઘૂમરા દેવું ટાઈમ જ કાઢી ખાવ એટલે હાવ અટાણે છે ને કેમની જવું એ ના ઉકલે. વાડીએ જીવ વયો જાય પણ વાડીએ કંઈ હોય નહીં. હા, ગામ જવું ને ઉકલે નકર નવરાત કેવી છે ખબર અટાણે. અટાણે ક્યાં કોઈ મહેમાને ના આવે ને બધા નવરાત છે. નવરાત ભારી છે પણ કેમની જવું ના ઉકલે અને બીજા મહેમાન નહીં આવવું નથી ઉકલતું. હમણાં કોઈ મહેમાને નથી આવતું. રામ રામ. સવારના 9:30 પોણા 10 જેવો ટાઈમ થાય છે. ભાઈ વરસાદ અમારે આવ્યો નથી. કાલે હવામાન વરસાદ જેવું જ હતું પછી રૂંધે વિખાઈ ગયું હતું અને પાછું રાતમાં વળી વીજ થતી હતી. ઊંડો અમુક કહેતા હતા ગાજ સંભળાતો હતો અને નહીં એવા છાતા આવ્યા હતા. નહીં એવા એટલે કાંકરી મોવારા પલરે ને માટલા વાળ આટલા. અને પાછો અટાણામાં છે ઘાટું વાદળ છાયું પણ છાંટો હજી પડ્યો નથી. જો હવામાન ટોકમાં વરસાદ એ રહે હે પણ છાંટો પડતો હે નહીં. રાતમાં આમ જામનગર કોમ ને હમણાં વાવડ થાય છે પણ એ વાવણી લાયક ને એવો થોડોક આવ્યો હતો. ફરી આમ પાણી રૂડે ને એવો વાવણી ના થાય આટલા વાવડ થાય. એટલે અમારે જામનગર દ્વારકા કચ્છ ને એ 2-3 જિલ્લા છે ને એમાં આવે ને તો એટલો જ આવે. હવે આજના દીની આગાહી છે 7 તારીખ સુધીની. એમાં હવે શું થાય આજ સુધીમાં. બાકી એને વરસ હું હોય તો કંઈ લેવા જવું પડે છે નહીં. એકદમ છાયો હોય. હા, બાકી અમારા કિસ્મત હવે હાલો ભાઈ. અટાણે છે ને અમારે ભંગારી આવ્યું. અમારે ભંગાર મલમ છે. કેદીના વાટ જોતા હતા કોઈ આવે ને જો ભંગારવાળો ભાઈ તો લઈ જાય.
અમારો ખૂણો આખો ભંગારનો ભર્યો ભાઈ. એમાં એવું હોય ભાઈ કે ઓલા તરફારિયાને એવું નહીં હાલે કે કાગળ હાલે એવું કાઢી લે તો બીજું શું લોખંડનું ડબલા ને એ બધું હાલીએ. તરફારિયા કાગળ પૂઠાટ છે એ નહીં હાલે. લોખંડનું ઘણું હોય બાકી દવા ડબલા આ નોખા કાઢીને થલગાવાના છે એમ ભાઈ કે નહીં હાલે. બાકી બીજું બધું હાલે. ચોપડા ના હાલી જાય છે પણ કાગળ અને સુફરિયાન છે ને એ નહીં હાલે કે આમ કંઈ રોગું લઈ જાવ પૈસા ન દે કંઈ નહીં. તાક ના ભાઈ હાલીએ જ નહીં અમારે રોગા લઈ જવાય કે બાકી કંઈક ડબલા ને લોખંડનો ભંગાર છે આપણો જૂની ટ્રેક્ટરની સાઈડ છે. સાઈડ તો હવે નવી છે જોવા પડી એટલે એનો કંઈ ઉપયોગ છે નહીં. હા પૈસા નથી જોતા એમને જોઈ તો ભરી જાય. અમારે તો હલગાવી નાખવાનું હોય. ઉપયોગ આવે તો કરજો ને કે હાલી જાય તો અમારે દિવાળી જ મૂકવાની છે એમાં. બરાબર જોઈએ હવે લઈ જાય તો ભલે નકર પછી અમે તો હલગાવી નાખીએ. હાલો 10:30 વાગ્યા છે અને મેં હે ને 2-3 મિનિટનો વિડીયો સવારે ઉતાર્યો હતો, શૂટ કર્યો હતો. આમ બધા બેઠા હતા અને હાલો એ હજી હું ચેક કરી લઉં કે કેમેરો સાફ છે ને, કેમેરો અટાણે સાફ છે તો અહીં હે ને માથી કેમેરો જોવાનો નહીં ને કંઈક દાગ હે આની પાસે ઉઠીને જોયું ને કે આ કામ હતું જોતા કેવો કેમેરા. હવે એની આ એડ કર્યું હોય કે ના કર્યું એ મને કંઈ ખબર નથી પણ રમેશ બાપુ બેઠા હતા માન બધા સત્સંગની વાતો કરતા હતા એ બધું હતું અને મેતા થતો નથી એટલે વેચાણ ચાલુ કર્યું અમે અઢાણે છે ને વેચાણ આવે અમારે અહીંયા જો કહેવાનું ખબર ભંગારનું જાડી. જય શ્રી કૃષ્ણ. આવો અમારે છે ને આ બધો ગયા વર્ષનો આ બધો ડૂચો હતો. પછી કેરીયું ખાધી એના ખોખા અને ઠંડા પીધા એના બોટલું, દવાઓના બોટલું એ બધું અહીંયા આ એક ધારી ચોખ્ખું કર્યું ને આપણે લાદી નાખી ને તેથી આ બધું અહીંયા ભંગારનો ડૂચો નાખી દીધો હતો. જતા પંખા કંઈક ચોખ્ખું થઈ જાય અહીંયા બધું ઉપડી જાય ને તો પાર વગરનો ભંગાર. દવાઓ ઠંડા ના ડબલા હોય તો ઠંડા પીવાના એના ઉનાળામાં. મારાનું વેચાણ આ લઈ રિક્ષો ભરાવવાનો હોય આખો. આ જ અહીંયા કંઈક ગોતતા હે નહીં ફૂટલ જેવું હોય તો દેજો ન કરી તો કામ આવી. હા એ તો હે પાર વગરના એ અમારમાં જો સાહ છેડવા રવાય છે તમને દેખાડું દેરી. ધૂળ તો કઈ નહીં વાવાઝોડું આવ્યું હતું તો એ જ કામ આવી હતી. આખા પાડામાં ગઈ હતી એ જ સાહ છેડવા. એવું કંઈક થાય એટલે કામ આવે. આયુર્વેદિક દવાઓ હે ભાઈ દવા હતી છાટજો કીમાં. હા છટાય. ઓલી ઘડિયાળ છે એ નાખી દીધું. હાઈ આજે અહીંયા હાવ ખાલું કરી નાખ્યું. ઓલે ચૂલો નથી દઈ દેવો. હા એ તો હેતા હાવ નવો આ ઓલો હે આપણા કહારા ત્યાં લીધો તો એ હાઈલો જ નથી જરાય. ત્યાં લઈ દેવાય હાટે. એ પણ ડાઘ શું થાય અહીંયા હાઈલો જ નથી જરાય હેતી. હાલે રાખ દે અને લઈ જાય. અવડો આપણે માલ બધો દેવાનો હોય છે.
હાલો હવે આપણે જે રાખે ને વજન કરી લઈએ બધાનો. પ્લાસ્ટિકનો ભાવ 7-8 રૂપિયા છે, લોખંડનો છે 20-25, 23-24, પછી જેમ સમજૂતી થાય એમ. ઈઠાવી જેવું હે ને. હા ઉતારે. હાલો ભાઈ, ખૂણો થઈ ગયો ચોખ્ખો. હા, કેદી ના વાટ જોતા હતા આવે ને તો ભરી દે રિક્ષાવાળાને. ઓલા આપણે લોખંડ અને ઓલો ડબલી હતું ને એના વજનના ભાવે આપણે પૈસા દઈ દીધા. અને આ બાકી આપણે કંઈ કામનું છે નહીં, હલગાવાનું જ છે. એટલે કંઈ તને હાલે તો લેતો જા, એ ભરતો જાહે ભાઈ. ને અમારે તો હલગાવાનું હતું જ, એને ક્યાંક હાલી જાહે. રિક્ષો ભરા અમારા ભંગારનો છે. ઓલી સાઈડે દઈ દીધી, કંઈક બીજો ઝીણો મોટો લોઢાનો ભંગાર હતો એ બધું ભરી દીધું. આપણે ઓલા તરફાર બનાવ્યા હતા તોલ હારવા હારું, ભાઈને ઉપયોગ આવી જાય આમાં, બંધાઈ જાય મોટલો બધો ડૂચો છે ને. હાલો પાણી પાયું ભાઈને, ચા બને છે, ચા પાણી પાઈ. હાલો હવે એ ભાઈને છે ને ચા પાણી પાઈ આપણે ભરી લીધો. ભંગાર ભરવાનો હતો એ તો બધો રિક્ષો ભરાઈ ગયો, જો મોટલો માથે બાંધી લીધો. હાલો રૂંઢાના 4:30 વાગ્યા છે અને બપોર મોર અમે બધો ભંગાર હતો એ દઈ દીધો હતો, એટલે એ ખૂણો ચોખ્ખો થઈ ગયો હતો. નટાણે બધી સાફ સફાઈ હાલે ગયા, બધું વાળો બધા વાયરો બધો ડૂચો હતો ને બધું ભેરું કરી અને અહીંયા છે ને દિવારે મૂકી દીધી તો થઈ ગયું ચોખ્ખું ચણક બધું. આથેડા મારા જરા ઘટાડી દીધા પરા, બાકી હલગાવા જેવું હતું એ બધું હલગાવી વારી ચોરી થઈ ગયો ચોખ્ખો. ખૂણે ખાસ કે કોથરી ને ડૂચો પાંદડા બધું પડ્યું હતું ને ભેગું કરીને નાખી દીધું, બધું હલગી ગયું. બાકી નકામી વસ્તુ હતી એ બધી હલગાવી નાખી. ચુમા આમ પાછી નડે ને. અમારા બેન આવી ગયા ભણીને 4:30 વાગ્યા હતી. મૂચો રાખતો ના ભાવે. હા એ મૂચો રખાય થોડો. કેમ વાદળું એવું નહીં, વાદળું થયું સવારે થયું હોય. એમાં વાદળું થયું તે બોલતી નથી તે હટાણે બોલ. ડ્રેસ ચેન્જ કરી નાખ જા, એ તો મનામણા થઈ જાય. થઈ ગયા. હાલો આજે છે ને વાળો એ મસ્ત ચોખ્ખો કોઈ થઈ ગયો, આપણે ભંગાર ભરાઈ ગયો એટલે બધું વારી ચોરીને સાફ કરી નાખ્યું. ગાડી એ ધોઈ નાખી ભેગા ભેગ, બહુ ભરી હતી. મેં અહીંયા નાહી લીધું ભેગા ભેગ, એટલે હું અહીંયા ચોખ્ખો થઈ ગયો, મારી એ સર્વિસ થઈ ગઈ. કાલા હવે એને છે ને રાખી અને ઢાંકી મૂકી ભરી હતી. બહુ ઢાંકવામાં પાછું ને કવર બધું મેલું થાય, કવર તો જો કે પેલું જ છે. હવે રાખીએ ને ઢાંકી મૂકી. હમણાં તું જવાનું છે ને એટલે પેક થઈ જાય. અહીંયા છે ને ચકલાને હોય ને, ચકલાને માળાને છે ને એ ચકલા હોય એટલે બેઠા હોય માથે ચરકું ને બધું પેહાને ઉડતું હોય. અને અમે ભરી હતી, ભરી ગાડી હોય તો ઢાંકવાનું આપણે મજા ના આવે. હવે ધોઈ નાખી, હવે રાખીને ઢાંકી બેન જ્યાં ગાડી ધકાવજે. હતા બાપ ગાડી ધકાવજે, આમ ધકાવજે નહીં ઢાંકવી. હાલો અંદર રાખી ઢાંકી મૂકી જરાક. આને ઢાંકવામાં છે ને બે જણા જો ઢકાયતા જાય, જો કે એક જણાથી પણ જરાક વાર લાગે. બે જણા આમ પકડીને કવર થતી ને તો હલવું પડે. નહીં એવું થોડુંક ટૂંકું આવ્યું કે એન્ટેના છે ને આનું જાય જરાક તૂટી ગયું, એટલું ટૂંકું આવ્યું. આ એટલે આગળ ખેંચી તો આમ આવી જાય, આમ પાછળ ખેંચી તો માથી જરાક આવી જાય ઊંચું. પણ હાલે ગાડી આખી ઢકાય, મસ્ત ઢકાઈ ગયા. ઘડીકમાં ને મેલી ના થાય, રજ ઓછી. હાલો અમારે આગળ છે ને વ્યારાનો ટાઈમ થઈ ગયા છે, 8 વાગે છે. જો 8 માં 10 મિનિટની વાર છે.
બેનની કેરી ખાવાનું હાલે જોઈ લ્યો અટાણે પછી વ્યારા કરવા બરકી એટલે પછી કે મારે નથી ખાવું મેં ખાઈ લીધું ના હોય તો શું કરે હે ભૂખ ના હોય તો ભૂખ કા હોય અટાણ ખાઈ લે પછી ભૂખ હોય આવે ગંધારી એવી લાગે જરાક છેડે ને જરાક આવી હતી કાઢ નાખજે હોય કાઢને કાઢ નાખી ને તો વાંધો નહીં અટાણ કેરી ખાઈ લે પછી હું વ્યારા કરે ઈ? કેરી સુગંધ કેરીની તો સુગંધ જ આવે કેરીની સુગંધ જતા આવે